નમસ્તે. આજે હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું કે અપાર આઈડી શું છે. અપાર આઈડી શા માટે બનાવવું જરૂરી છે. તમારે અપાર આઈડી બનાવવા માટે ક્યાં જવું અને અપાર આઈડી થી ફાયદા શું થાય, એના લાભ શું થાય, એના વિશેની માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. વર્તમાન સમયની અંદર દરેક પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કે ડિપ્લોના કોર્સની અંદર કે કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓના અપાર કાર્ડ બનાવવા માટે એ પ્રક્રિયા ચાલુ છે. ત્યારે ઘણા બધા વાલીઓના મનની અંદર એક સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉપસ્થિત થતો હોય, વિદ્યાર્થીઓને પણ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય કે આ અપાર કાર્ડ છે શું, એનાથી આપણને શું ફાયદો થશે, એનાથી આપણને કઈ લાભ ખરો. ઘણા લોકો જાણતા નથી આ અપાર આઈડી કેટલું મહત્વનું છે. તો એના વિશેની આ સંપૂર્ણ માહિતી હું તમને વિડીયોની અંદર એ બતાવવાનો છું. તો તમે અંત સુધી વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે કે અપાર આઈડી તમારા માટે કેટલું બધું મહત્વનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ આ વિડીયો. સૌથી પહેલા જ આપણે જોઈએ કે ભાઈ આ અપાર કાર્ડ અર્થાત અપાર આઈડી છે શું. તો અપાર એનું પૂરું નામ છે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી, જે ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વન નેશન વન સ્ટુડન્ટ આઈડી એ કાર્યક્રમનો એક ભાગ છે. આ અપારના લાભ શું થાય. તો આમ તો અપાર કાર્ડ છે એ વિદ્યાર્થીનો એક પરમેનન્ટ રેકોર્ડ છે, જેની અંતર્ગત વિદ્યાર્થી જેટલી પણ પ્રગતિ કરે, અર્થાત વિદ્યાર્થી જેટલી પરીક્ષા પાસ કરીશ, ધોરણ 10, 12, કોલેજ કે અન્ય કોઈ એક્ઝામ, તો તેના તમામ સર્ટિફિકેટ આ અપાર કાર્ડની અંદર છે એ દાખલ કરવામાં આવશે, અર્થાત જનરેટ થશે. એની અંદર તેનો સંગ્રહ થશે. એટલે આમાં કોઈ પણ પ્રમાણપત્ર વિદ્યાર્થીનું ક્યારેક કોઈ જગ્યાએ ખોવાઈ ગયું તો પણ આપણે કોઈ મુશ્કેલી રહેતી નથી, કારણ કે આની અંદરથી આપણે મળી રહેશે. બીજું કે પ્રમાણપત્રની એક કોપી તો જે તે સંસ્થા એને મોકલવામાં આવશે જ, પરંતુ બીજી કોપી આ અપારની અંદર સંગ્રહ કરવામાં આવશે. જેથી કરીને જસ્ટ વાત કરીએ તો કોઈ ઇન્ટરવ્યુમાં આપણે ગયા અને કોઈ જગ્યાએ આપણે પ્રમાણપત્ર ભૂલી ગયા, તો તમે આ અપાર છે એનો ઉપયોગ કરીને તેને આ પ્રમાણપત્ર બતાવી શકશો. હવે આ અપાર છે એ શા માટે હોવું જોઈએ. તો આમ તો અપાર આઈડી છે એ 12 અંકનો વિદ્યાર્થીઓનો શૈક્ષણિક ક્રેડિટ માટેનો ડિજિટલ સંગ્રહિત નંબર છે, જેમાં તમે તમારું સ્કોર કાર્ડથી માંડીને માર્કશીટ, ગ્રેડશીટ, ડિગ્રી કે ડિપ્લોમા કે અન્ય કોઈ પ્રમાણપત્ર એ ત્યાં જોઈ શકો છો. હવે આ અપાર આઈડી છે આપણે કઈ રીતે મેળવવું. તો આમ તો આ વિદ્યાર્થી માટે જ એ અપાર કાર્ડ છે એ બનાવવામાં આવેલું છે. એટલે સૌથી પહેલા તો તમારે અપાર જનરેટ કરવા માટે વિદ્યાર્થીના માતા અથવા પિતાની એ સંમતિ લેવી જરૂરી છે. હવે અપાર કાર્ડ છે એ બનાવવા માટે સૌથી પહેલી પ્રાથમિક બાબતની કઈ જરૂર પડશે. તો પહેલા તો શાળાના યુડાઇસ પ્લસની અંદર વિદ્યાર્થી છે એનું નામ એ આધાર કાર્ડ મુજબ હોવું અનિવાર્ય છે. અને બીજું કે તે વિદ્યાર્થીનો પેન નંબર એ જનરેટ થયેલો હોય તો જ આપણે એનું અપાર આઈડી છે એ બનાવી શકાય છે, અન્યથા તેમનું અપાર આઈડી એ બનાવી શકાતું નથી. અપાર આઈડી બનાવવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. તો પહેલું યુડાઇસ પ્લસની અંદર વિદ્યાર્થી છે એનું નામ, બીજું વિદ્યાર્થીનો એ પેન નંબર, ત્રીજું વિદ્યાર્થીનું આધાર કાર્ડની સાથે યુડાઇસ પ્લસની અંદર જે નામ છે એ મેચ થતું હોવું જોઈએ, વિદ્યાર્થીની જન્મ તારીખ, તેમની જાતિ, તેમનો મોબાઈલ નંબર, માતા અથવા પિતા એનું આધાર કાર્ડ પણ આની અંદર જરૂરી છે, કારણ કે તેમનો નંબર નાખીને જ આ જનરેટ થઈ શકશે. હવે જે તે વિદ્યાર્થીનું અપાર આઈડી બન્યું છે કે કેમ
તમારે સ્થિતિ જાણવી તો તમે કઈ રીતે જાણી શકશો? તો આના માટે બે પ્રોસેસ. એક તો જેવું અપાર આઈડી જનરેટ થશે એટલે જે તે વિદ્યાર્થીના ડિજી લોકરની અંદર તે વર્ચ્યુઅલ અપાર આઈડી તરીકે એ જતું રહેશે, એટલે ત્યાંથી પણ તમે સ્થિતિ જાણી શકશો. અને બીજું, જે તે શાળા એના યુડાઇસ પ્લસના પોર્ટલમાં જઈને તમે અપાર મોડ્યુલમાં જશો તો ત્યાંથી પણ તમને એ તમારું આઈડી બન્યું છે કે કેમ તે જે તે શાળા મારફતે તમે જાણી શકશો. તો આમ અહીંયા મેં તમને આ વિડીયોની અંદર અપાર છે શું અને તેના કેવા કેવા લાભ છે, આપણા માટે કેટલું મહત્વનું છે તે અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવા જ માહિતીસભર વિડીયો એ મળતા રહે. જય હિન્દ, ભારત માતા કી જય.